રણુદામાં રામદેવ પરચા પૂરે છે તો આપણે પહેલું પાણી રામદેવને જ ચખાડીએ અને રામદેવને બોલાવો. આજે જંબુસર બોલાવે રામદેવ આવજો રે. હે આજે જંબુસર બોલાવે રામદેવ ચાલિયા રે. આવજો તરાવો ને પાર જંબુસર બોલાવે રામદેવ આવજો રે. હે ચાલ્યા તળાવોની પાર જંબુસર બોલાવે રામદેવ આવ્યા રે. અરે કહો રામ, જંબુસર રાજા મને શા માટે બોલાવ્યો? અરે રામદેવ, અરે શું છે? અરે અમે અમારા નગરમાં પાણીની તકલીફ હતી એટલા જ માટે એક તળાવ ગોડાવ્યું છે બરાબર. અને તળાવનું પાણી ચાખવા તમને બોલાવ્યા છે. અરે ભલે. અરે પ્રધાનજી, અરે કહો મહારાજ. અરે રામદેવને પાણી ચખાડો. ભલે. અરે જંબુસર રાજા, અરે કહો રામદેવ. અરે આ તમારા તળાવના પાણી તો બહુ ખારા છે. અરે રામદેવ, શું છે? અરે એવું તો ના બને. અરે જો હું તમને એવું લાગતું હોય, જૂઠું બોલતો હોય તો કહો તમારા પ્રધાનજીને તમે એકવાર પણ ચાખી જ લો. અરે પ્રધાનજી, કહો મહારાજા. આપણા તળાવનું પાણી ચાખી જો. ભલે. અરે રામદેવ, અરે શું છે જંબુસર? અરે કેમ આવું બન્યું હશે? અમારા તળાવનું પાણી ખારું થઈ ગયું હશે. અરે એ તો મને પણ ખબર નથી કે તમારા તળાવના પાણી કેમ ખારા થયા. અરે રામદેવ, અરે શું છે? અરે તમે પોકલગઢમાં પરચા પૂરો છો એ વાત સત્ય છે કે? અરે સાચી છે. અરે રામદેવ, કહો. અરે ભલે તમે પોકલગઢમાં આંધળાને આંખો આપી હોય અને લંગડાને ચાલતા કર્યા હોય અને બોબડાને બોલતા કર્યા હોય અને વાંજિયાને ઘેર પારણા બંધાયા હોય, અરે રામદેવ એક કહો. પરચો મારા જંબુસર નગરમાં પૂરો. આ તળાવની બાજુમાં 5 ફૂટ છેટો એક તળાવ ગોડાઈ બતાવો અને એ તળાવનું પાણી ચાખવા અમને બોલાવજો. ભલે. અરે રે આ જંબુસર રાજાએ તળાવ ગોડાવ્યું છે અને એના પાણી ખારા રણ નીકળ્યા છે અને બિલકુલ એની બાજુમાં જ તળાવ ગોડાવાનું મને કહી રહ્યો છે. લાગી છે મારી પરીક્ષા કરવા માંગી રહ્યો છે. પણ લાવ આજે એની બાજુમાં તળાવ ગોડાવો. તળાવ ગોડવા માટે ઓડોને બોલાવો. હે આજે રામદેવ બોલાવે ઓડો આવજો રે. આજે રામદેવ બોલાવે ઓડો ચાલિયા રે. હે આવજો તળાવની પાર રામદેવ બોલાવે ઓડો આવજો રે. આયા તળાવને પાર રામદેવ બોલાવે ઓડો આવ્યા રે. અરે બાજીને મારા પ્રણામ ચલો. શું કામ બોલાયા? અરે ઓડો બોલો. તમે આવી ગયા. આવી ગયા. અમુક નું તો ઓકવે પર આતું નહીં, મને લાગે બરાબર માર પડે લાગે. બોલો મહારાજા, હું કામ હતું? બાવજી અરે બોલો. ઓડો આપણે કામ કરવાનું છે, તમારથી બનશે કે નહીં? કામ શું કરવાનું છે? શું કામ કરવાનું છે બાવજી? જેનાથી ના બને એ ઘેર જાય અને જેને બનતું હોય હોય રહે. બાવજી કોમ શું કરવાનું છે એમ કયો? આપણે તરાવ ગોડવાનું છે. બાવજી કહો. અમે પેલા એક તરાવ ગોડ્યું છે કે હા. અમને પૈસા આલ્યા નહીં. એના પૈસા જે વપરાતા નહીં એટલે વપરાય છે બધું ગોળ્યું. એટલે આ બધી ઓઢવણી આગા પાછી કરી છે બાવજી. એવું છે? હા. પૈસા ખૂટ્યા લાગે છે. પૈસા ખૂટ્યા એટલે પૈસા જ આલ્યા નતા એટલે આ મસને તરાવ ગોડવાડું જ બંધ કરી નાખ્યું હોવાની. તો અરે અમે મજબૂરી છે એટલે ગોડવું તો પડે. અરે ઓડો શું છે? અરે જો તમે આ તળાવની બાજુમાં તળાવ ગોડશો તો હું તમને જેટલી આ તળાવ ગોડવાની મજૂરી થશે એના કરતા બીજી ડબલ આપીશ હું તમને. ભલે. તો તમને મંજૂર છે? મંજૂર મંજૂર. તો આ તળાવ ગોડાઈ જાય પછી પાણી ચાખવા મને બોલાવજો. પૈસા રોકડામાં લીધા. અરે રોકડા રોકડા. આ તો બાવજી છે, બાવજી પૈસા આલી દે. આ તું તને ખબર છે બાવજી ઓહો, પેલા બાવજી ઓહો. કેવા હતા?
તાને અને આ કોણ છે? આ તો બાવજી કહેવાય બાવજી આ બાવજીને તઈ ઓળખતો નહીં હજી આવું છે હા. ઘરની થાળી ઘરમાં જ ખખડાય હા એવું છે બહાર નીકળી તો ખબર પડે ખબર પડે. બાવજી ગોડાઈ જા હો ચિંતા ના કરતા ભલે જો આજે રમાડે ઓડાવે ઓડો તરાવા ગોડે ગોડે જંબુસર રે મોય હરા કે ઓ મંગે ઓડો તરાવા ગોડે આજે હરા કે ઓ મંગે ઓડો જેવીઓ ભરે કે તરાવો રે મોય કે ઓ મંગે ઓડો તરાવા ગોડે આજે ઓડો બોલાવે રામદેવ આવજો રે આજે ઓડોના બોલાયા રામદેવ ચાલિયા રે આવજો તરાવો ને પાર ઓડો બોલાવે રામદેવ આવજો રે આયા તળાવોની પાર ઓડો બોલાવે રામદેવ આવ્યા રે. અરે બાવજી અરે શું છે ઓડો? આ તમે કહ્યું તું એ પ્રમાણે તરાવ ગોડાઈ ગયું છે અને વચમાં બેટે મેલ્યો છે ખરેખર તમે બહુ ખૂબ જ સારું કામ કર્યું છે. અરે ઓડો શું છે અરે તરાવ ગોડ્યું છે. આટલું સુંદર તરાવ જો ગોડ્યું હોય અને તમને હું ડબલ મજૂરી આપીશ. આ તો અમારું મહેનતાણું આપીને બાવજી મજૂરી આલો ભલે લગાડિયા પૈસા લેતા ઓલ્યા નોટ્યો આલો નોટ્યો 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 બાવજી હા પૈસા આલ્યા હો બાબુજીને. હા પૈસા મળ્યા ભાઈ હા મળ્યા મળ્યા ડોહાના પૈસા આ મારવા ડોહાને થોડું હાલજો. જોજે આ પાવડો વાગે ના. અરે આજ તરાવ ગોડાઈ ગયા છે અને તરાવની અંદર પાણી પણ આવી ગયા છે. એટલા માટે લાવ હું જંબુસર રાજાને બોલાવું અને આ તરાવ પાણી ચાખવા માટે અહીંયા બોલાવું. હે આજે રામદેવ બોલાવે જંબુસર આવજો રે. આજે રે ભાઈ, રામદેવ બોલાવે જંબુસર ચાલે આવે. હે આવજો તરાવોની પાર રામદેવ બોલાવે જંબુસર આવજો રે. હે આયા તરાવોને પાર રામદેવ બોલાવે જંબુસર આવે આવે. અરે કહો રામદેવ, અરે જંબુસર રાજા, અરે કહો રામદેવ. અરે તમે કીધું હતું એ પ્રમાણે મેં તરાવ ઘોડાયું છે ને તરાવની અંદર પાણી પણ આવી ગયા છે. લો આ પાણી ચાખો. અરે પ્રધાનજી, અરે કહો બાબુજી. તમારા મહારાજાને પાણી ચખાડો. અરે રામદેવ, અરે શું છે જંબુસર રાજા? અરે આ તમે ગોડાવ્યું એ તળાવનું પાણી તો બહુ મીઠું છે. અરે મહારાજા, અરે કહો રામદેવ. અરે પાણી તો મીઠા જ હોય ને. અરે રામદેવ, શું છે? તો અમારા પાણી કેમ ખારા થઈ ગયા છે? અરે જંબુસર રાજા, અરે કહો રામદેવ. તમારા પાણી તરાવના એટલા માટે ખારા થયા કે ઓડોએ એમના મજૂરી એવી કરી હતી, એમનો પરસેવો એવો એ તરાવની અંદર પાડ્યો હતો અને તમે એમની મજૂરીની બદલે એમને માર માર્યો હતો. એટલે એ ઓડોએ તમને શ્રાપ આપ્યા હતા કે નહીં? અરે રામદેવ, શું છે? એ વાત સત્ય છે. હા. મેં ઓડોને મજૂરી નથી આપી હા, અને ઓડો શ્રાપ આપીને ગયા હતા, એટલા જ માટે આવું બન્યું હશે. અરે રામદેવ, શું છે? આ જંબુસર રાજા તમારી પરીક્ષા કરતો હતો. અરે રામદેવ, શું છે? આ જંબુસર રાજાને માફ કરો. અરે ભલે. અરે આટલા લોકો દોરી પરબો માફ કરો ને. હે આટલો ગુનો રે જંબુસર માફ કરો છો. હે આવે તેના
આટલો ગુનો રે પ્રભુ માફ કરો ને હે હવેથી ના કરશો ભૂલ્યો રે આટલો ગુનો રે જો મુસન માફ કરો છો હે ખમ્મા ખમારે બપરાણો દોના રાજા હે ખમ્મા